હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। તો હું આજે સરસ મજાની વસ્તુ શીખવા માટે લઈ આવી છું। આશા છે કે તમને ખૂબ જ પસંદ આવે, તો વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો અને તમને આ વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સમાં શેર ચોક્કસ કરજો। તો ચાલો આજે આપણે સરસ મજાનું વૃક્ષ બનાવીએ। સૌપ્રથમ તો મેં અહીંયા એક નાનકડું ઢાંકણું લીધેલું છે। એ ઢાંકણાની અંદર થર્મોકોલની શીટ 2 કટ કરી અને રાઉન્ડ શેપમાં જે ઢાંકણાના આકારમાં જ અને એ જ સાઇઝમાં કટ કરી અને લગાવી દીધેલી છે। પછી એના ઉપર મેં આ જે દ્રાક્ષની ડાળખી હતી એને લગાવી દીધેલી છે। દ્રાક્ષની ડાળખીમાં મેં લાકડા કલર લગાવેલો છે જેથી તે વૃક્ષ જેવો લાગે। પછી આ જે થર્મોકોલની શીટ જે લગાવી હતી ને એમાં મેં માટી જેવો કલર યુઝ કર્યો છે લગાવવા માટે, જેથી કરી અને વૃક્ષ એ માટીમાં જ રોપાયેલું છે એવું લાગે। પછી થોડાક ક્લે હતી જે સુકાઈ ગયેલી હતી, મેં એક આકાર બનાવેલો હતો એમાંથી, એટલે પછી હવે કે યુઝ થઈ શકે એમ નહોતી, એટલે મેં એને થોડી કટ કરી અને પથ્થરો જેવો શેપ લાગે એમ કરી અને એમાં કલર લગાવી દીધો છે માટી જેવો, અને પછી તેને વૃક્ષની આજુબાજુ છે એ લગાવી દીધેલું છે, એટલે વૃક્ષની આજુબાજુ પથ્થરો પડ્યા હોય તેવો લુક આવે। પછી એક ગ્રીન કલરની છે ક્લે લઈ લીધેલી છે અને તેને પાંદડા જેવો શેપ આપી દીધેલો છે। પછી તેને મેં ગમની મદદથી ચિપકાવી દીધેલી છે આ દ્રાક્ષની ડાળીઓ ઉપર। તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે આ આમ તો ઇઝી જ છે લગાવવું, પણ એકવાર સુકાઈ જશે ક્લે એટલે પછી તેનો આકાર વિખાવાની સંભાવનાઓ ઘટી જશે। હવે અહીંયા મેં નાના ફળ બનાવવાની કોશિશ કરી છે। એમાં જે છે એ લાલ રંગનો યુઝ કર્યો છે। ગ્રીન પાંદડા અને રેડ કલરના ફળ હોય એવો લુક આવે એટલા માટે મેં એવું કર્યું છે। જો તમે જોઈ જ શકો છો, આ પણ બહુ જ સહેલું છે, પણ એકદમ થોડી ક્લે લેવી પડે છે અને અહીંયા મેં આ લગાવી દીધેલા છે। તમે જોઈ જ શકો છો આપણું વૃક્ષ બનીને રેડી થઈ ગયું છે। આશા છે કે તમને આ પસંદ આવ્યું હોય।